નવસારીના ઐતિહાસિક સરબતિયા તળાવના વિકાસ કામો પરથી કોર્ટનો સ્ટે હટી જતા હવે ફરીથી કામગીરી શરૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે। અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના મેયર અને કમિશનરે સરબતિયા તળાવની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે અત્યાર સુધી અટકેલા કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને બાકી રહેલા વિકાસ કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી। આ પ્રક્રિયા અંતર્ગત સરબતિયા તળાવની બહારની ડિઝાઇનમાં આધુનિક ફેરફાર કરવામાં આવશે। તળાવની સુંદરતા જળવાઈ રહે અને ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે હેતુથી મહાપાલિકા દ્વારા તળાવની ફરતે ઊભી રહેતી નાસ્તાની લારીઓ માટે ખાસ યુનિફોર્મ કેબિન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેબિન્સને લારી ધારકોને ભાડે આપીને મહાપાલિકા પોતાની આવક પણ ઊભી કરશે, જેનાથી સમગ્ર વિસ્તાર વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનશે। તો યુટી દબાઈ જશે એટલે હું અને કમિશનર સાહેબ આજે બેસીને કોન્ટ્રાક્ટરને બોલાવીને બહાર જે ફરતી લારીઓ ઊભી રહી છે એને સેફ અંદરની સાઈડ લઈ લેવાય, એક સરખી કોર્પોરેશન દ્વારા ડિઝાઇન બનાવીને કેબિનો અપાય અને નગરપાલિકા એની જે કંઈ કિંમત નક્કી થાય, ભાડાની કિંમત નક્કી થાય એ કિંમત નક્કી કરીને બહાર જે લોકો ઊભા રહે છે ને અંદરની તરફ લઈ લેવાના રસ્તાને ખુલ્લો કરવામાં આવશે અને આ કામ બને એટલું ઝડપથી પૂર્ણ કરવામાં